રાષ્ટ્રીયથી મહાજંગનું મહાપરિણામ. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા ચૂંટણી 2024 મતદાનનો જે દિવસ હતો, જે મતદાન 7 તબક્કાનું પૂર્ણ થઈને આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે કહી શકીએ કે મતગણતરીમાં ભાજપની વાત કરીએ તો એનડીએમાં કુલ 266 બેઠક પર આગળ છે ઇન્ડિયા, 195 બેઠક પર, તૃણમૂલ કોંગ્રેસ 12, જ્યારે અન્ય 2 પર આગળ જોવા મળી રહી છે. જે પ્રમાણે અત્યારે આ મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સવારે 8 કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવી. આ વખતે જે રાજકીય ક્ષેત્રે આંકડાઓનું રમત જોવા મળી હતી. ક્યાંક 400 પારના વાયદા કરવામાં આવ્યા છે, ક્યાંક 295 ની વાત કરવામાં આવી છે. ખેર, આ જે વાયદા કરવામાં આવ્યા, આ જે ગેરંટી આપવામાં આવી છે, લોકોએ કેટલો વિશ્વાસ મૂક્યો છે, મતદારોએ કેટલો વિશ્વાસ મૂક્યો છે, તેના વિશે ચર્ચા કરીશું. અને સાથે જે અત્યારે મતગણતરી કરવામાં આવી રહી છે તેમાં અત્યારે એનડીએ આગળ જોવા મળી રહી છે. એટલે કહી શકીએ કે એનડીએ જો આગળ આવી રીતે જોવા મળશે તો ફરી એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી એક વખત હેટ્રિક રચવા તૈયાર છે. વેલ, આપણી સાથે જે વિશેષ જોડાઈ ગયા છે, વિશેષજ્ઞ જોડાઈ ગયા છે કે જે આપણી સાથે ચર્ચા કરશે. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે સંજીવ પંચોલી કે જેઓ ભાજપના નેતા છે, જયદીપસિંહ ચૌહાણ કોંગ્રેસના નેતા છે, જીગર દોશી રાજકીય વિશ્લેષક, નિર્મલ સિરોયા રાજકીય વિશ્લેષક. આપ ચારેયનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ જીગરભાઈ, જે રીતે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે એનડીએ 262 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે, ઇન્ડિયા 198 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ તો શું કહેશો આ જે મતગણતરી અત્યારે કરવામાં આવી રહી છે તેના વિશે? બિલકુલ, મારા ખ્યાલથી લોકશાહીનું જે આ પર્વ છે એ જનતાએ ખૂબ સારી રીતે ઉજવ્યું. આપણે સૌએ ભાગ મળ્યો, ભેગા થઈને ભાગ લીધો એની અંદર. એટલે મારા ખ્યાલથી તમામ જનતાને એના માટે અભિનંદનને પાત્ર છે. તમામ સુરક્ષા દળો અભિનંદનને પાત્ર છે. જે આપણું ચૂંટણી કમિશન છે એ પણ અભિનંદનને પાત્ર છે. પણ સાથે સાથે જોવા જઈએ તો આજની તારીખમાં જે આંકડા આવી રહ્યા છે, શરૂઆતના રૂઝાનો છે, એમાં સ્પષ્ટપણે જે આપણે હંમેશા અગાઉ છેલ્લા 2-3 દિવસમાં ચર્ચા કરી એ પ્રમાણે એનડીએને અત્યારની તારીખે આગળ એનું બહુમતી દેખાય છે. જે ચર્ચા આપણે ઓલરેડી ઘણી વખત કરી ચુક્યા છીએ. અને એ પ્રમાણે જ અત્યારે હાલની તારીખમાં રૂઝાન દેખાઈ રહ્યા છે. આગળ ઉપર મારા ખ્યાલથી 12 વાગ્યા સુધીમાં આપણને ઘણો બધો આઈડિયા ક્લિયર થશે. ક્યાં કઈ એવી મોટી સીટ છે જ્યાં આગળ કંઈક ઉલટફેર થવાની શક્યતાઓ છે. ગુજરાતમાં 25 માંથી 25 ખાસ કરીને જે અત્યારે બહુ રસપ્રદ આંકડો થઈ રહ્યો છે કે 25 માંથી 25 ભાજપના ફાળે જાય છે, કે પછી અમુક સીટ છે એમાંથી 2, 3, 4 સીટ એવી છે જે ખરેખર કાંટાની ટક્કર છે, ત્યાં આગળ એ કોંગ્રેસ અથવા ઇન્ડિયા ગઠબંધન જે છે વિપક્ષ છે એ લઈ જાય છે. તો મને એવું લાગે છે કે ચોક્કસ કંઈક ને કંઈક ઘણા બધા એવા પરિણામો આવશે. તમે જો હું અત્યારે સવારથી જે ડેટા જોઈ રહ્યું છું એ પ્રમાણે જોઈએ તો દિલ્હીની અમુક 1-2 એવી સીટ છે જ્યાં મોટા અમુક જે નામ છે બીજેપીના એ પાછળ ચાલી રહ્યા છે. જસ્ટ હજી 2 મિનિટ પહેલા મેં જોયું તો મેરઠથી અરુણ ગોવિલજી છે એ પાછળ ચાલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અમુક કોંગ્રેસના મોટા નેતાઓ પણ પાછળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી પણ પાછળ છે એવું હમણાં 10-1 મિનિટ પહેલાનું એક રૂઝાન દેખાતું હતું. એટલે આ બધા ઉલટફેર આગળ ઉપર કેવા દેખાશે આવનારા 1-2 કલાકમાં થોડું ક્લિયર થશે. પણ રસપ્રદ મુકાબલો છે, ચોક્કસ છે. અત્યારના જે રૂઝાન છે એના પરથી આપણે એવું ન કહી શકીએ કે બિલકુલ જે 400 પારની વાત છે એ પ્રમાણે જઈ રહ્યું છે. હા, જીત તરફ ચોક્કસ ક્યાંક ને ક્યાંક અગ્રેસર છે એનડીએ, એ દેખાય છે. જી બિલકુલ. સંજીવજી, શું કહેશો? અત્યારે તો એનડીએ આગળ જોવા મળી રહ્યું છે, 400 પાર એનડીએ ની વાત કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. શું લાગે છે, જશે કે કેમ? બેન, અત્યારે જે રીતના રૂઝાન આવી રહ્યા છે તો આશા છે કે ભારતીય જનતા પાર્ટી 400 પાર કરશે. કારણ કે અત્યારે 267 સીટ પર એનડીએ આગળ છે અને 485 જેવી સીટનું આકલન થયું છે. તો સ્ટીલ હજુ ઘણી બધી સીટ્સ બાકી છે અને આ ઇલેક્શનમાં એવું લાગે છે કે ઘણી બધી સીટો પર ખૂબ ઓછી સરસાઈથી ભારતીય જનતા પાર્ટી જીતશે. કે ઉત્તર પ્રદેશનું જયારે રિઝલ્ટ અત્યારે આવી રહ્યું છે તો ખૂબ ચોંકાવનારું દેખાઈ રહ્યું છે. કારણ કે આમાં સપાને જે બહુમતી મળી રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીની 25-30 સીટો ઓછી દેખાઈ રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે જેમ જેમ રૂઝાન આવશે એમ આગળનું પિક્ચર પણ ક્લિયર થશે. જયદીપજી, આપ શું કહેવા માંગો છો? અત્યારે ઇન્ડિયા 197 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. કહી શકીએ મલ્લિકાર્જુન ખડગે દ્વારા 295 બેઠક કહેવામાં આવી કે 295 પાર જોવા મળશે. કેટલી આશા અપેક્ષા, શું લાગી રહ્યું છે આપને? અત્યારે 488 માંથી 260 એનડીએ અને 200 ઇન્ડિયા છે. 543 અમે ત્યાં સુધી પહોંચી શકશું. સંજુભાઈ કીધું કે ઇટ વોઝ અ ક્લોઝ ઇલેક્શન્સ. આ જનતા
વિપક્ષ સાથે રલીને લડ્યું છે અને સામે બીજેપી સાથે ઈડી, સીબીઆઈ અને ઇલેક્શન કમિશન્સ જે રીતે એક તરફી નિર્ણય કર્યો હતો. પણ આ જે જનતાનો મુદ્દો જે આવી રહ્યો છે, તમે જોશો જે વન સાઇડ વિક્ટરી બતાવવામાં આવતી હતી એક્ઝિટ પોલમાં. જેટલા પણ એક્ઝિટ પોલ હશે 405, 447, તો નેટ ટુ નેટ ફાઇટ છે 268 અને 199. અને જે બાકીની જે સીટો બાકી છે મોસ્ટલી સાઉથ ઇન્ડિયા છે, તેથી રિપોર્ટ નથી આવ્યા અને નોર્થ ઇસ્ટ થી આવ્યા છે. તો વી વિલ બી શ્યોર કે અમે ગવર્મેન્ટ ફોર્મ કરવા જઈશું. અને આગળ હજુ તો આ તો મતલબ હજુ તો એ ખુલ્યા હશે. આના પર તમે કઈ વધારે બોલી ના શકો. જે રીતે અમારું લોકલ મેં અત્યારે ભરૂચમાં ચેક કર્યું તો ત્યાં ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ માન ચાલે છે. 40 રાઉન્ડની ગેમ છે. તો આ અત્યાર સુધી તો કોઈ બી રિઝલ્ટ, આ બધા ખાલી સ્ટાર્ટિંગના रुझान છે અને क्लोज टू क्लोज थे। जी बिल्कुल निर्मल जी, क्या लग रहा है जिस हिसाब से अभी काउंटिंग किया जा रहा है, एनडीए 272, इंडी गठबंधन की बात करें तो 195, जी जिस हिसाब से ये जा रहा है, क्या लग रहा है कौन सरकार बनाने जा रहा है? देखिए कांग्रेस आगे चाले थे। देखिए फिलहाल यह कह पाना बहुत ही जल्दबाजी होगी, क्योंकि यह शुरुआती रुझान है। ये कोई साधारण किसी नगर पंचायत का चुनाव नहीं है कि घंटे 2 घंटे में आपको ट्रेंड मालूम पड़ जाएगा। यह लोकसभा का चुनाव है, लाखों मत डले हैं और उनकी गिनती में और उनके ट्रेंड में भी समय लगेगा। हाँ, ये बात जरूर है कि भारतीय जनता पार्टी नीत गठबंधन जो है वो बहुमत की ओर बढ़ रहा है, लेकिन अभी जो इस रुझान को अगर हम सही मान लिया जाए तो इस हिसाब से मानना चाहिए कि नरेंद्र मोदी की जो स्ट्रेटेजिक थी या भारतीय जनता पार्टी ने जो प्लानिंग की थी उसमें कहीं ना कहीं वो थोड़े से फेल होते दिखाई दे रहे हैं। यहाँ ये कांग्रेस या उसके साथ के संगठन लोग हैं, एनडीए गठबंधन के लोग हैं, उन्होंने जो सफलता पा रहे हैं, अगर वो 150 सीट 100 सीट को पार करके वो आगे बढ़ रहे हैं, इसका मतलब है सफल हुए हैं, एकजुट होने में सफल हुए हैं। लेकिन यदि भारतीय जनता पार्टी को 400 या 300 पार नहीं कर पाती है या 400 से कम रह जाती है, तो इन दोनों ही स्थिति में भारतीय जनता पार्टी के लिए चिंता का विषय होगा। चिंता इस बात की नहीं कि वे बहुमत नहीं ला पाए, बहुमत तो उन्हें मिलेगा, लेकिन चिंता इस बात की होना चाहिए कि कहीं ना कहीं उनके जो मूल कार्यकर्ता है, जमीनी कार्यकर्ता जिन्हें काम करना चाहिए था, कहीं ना कहीं वे काम नहीं कर पाए और उनका अतिरेक, ओवर कॉन्फिडेंस यहाँ पर उन्हें नुकसान दे रहा है। हालांकि मैं अभी भी फिलहाल कह रहा हूँ कि यह शुरुआती रुझान है, अभी 1 घंटा हुआ है, 8 बजे मतपेटियां ये वोटिंग मशीनों को खोलने के बाद आधा घंटा डाक मत पत्र गिने गए होंगे, उसके बाद काम शुरू हुआ होगा 8:30 के बाद। तो अभी इतनी जल्दी थोड़ा मुश्किल होगा, लेकिन हाँ यह जरूर है कि जो ट्रेंड बन रहा है, जो दिख रहा है ट्रेल की साहब, इस तरह से हम आगे बढ़ रहे हैं। अगर यह स्थिर रहता अगले 2 घंटे बाद भी, तो निश्चित रूप से भारतीय जनता पार्टी के लिए बहुत ही चिंता का विषय होना चाहिए। જી બિલકુલ જીગરભાઈ, ગુજરાતની વાત કરીએ તો વલસાડમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આગળ છે, પશ્ચિમ બેઠક અમદાવાદની છે તેમાં ભાજપના ઉમેદવાર આગળ જોઈ રહ્યા છે, અમિત શાહ 80,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે, એટલે કહી શકીએ કે ગુજરાતમાં ભાજપ ફરી એક વખત હેટ્રિક રચવા માટે તૈયાર છે, શું લાગે છે આપને? ચોક્કસ ગુજરાતમાં ભાજપ 100% હેટ્રિક હશે, એમાં કોઈ મીનમેક નથી, મેક્સિમમ સીટો પણ લઈ જશે, એ પણ આપણને આજની તારીખે દેખાય છે ને, અગાઉ પણ આપણે જે ડિસ્કશન જ્યારે પણ ડિબેટ થઈ ત્યારે કર્યું છે, પણ જે વસ્તુ આપણે હંમેશા કરી છે એ વાત બહુ ફેક્ટ છે, હમણાં પણ મારા ખ્યાલથી આ ચર્ચા થઈ કે જે પ્રમાણેનું ઇલેક્શન થવું જોઈએ, જે પ્રમાણે ભાજપના પેજ પ્રમુખ, પન્ના પ્રમુખની જે સ્ટ્રેટેજી એ લોકો હંમેશા અપનાવતા હોય છે, એ આ વખતે મહદ અંશે ઘણી બધી અંશે ફેલ રહી. એટલે હું એવું ચોક્કસ માનું છું કે સરકારની અથવા સંગઠનની જે કોઈ પણ નિષ્ફળતાઓ છે એ ચોક્કસ એમના જે શીર્ષસ્થ મોવડી મંડળ છે, દિલ્હીમાં બેઠેલા નેતાઓ છે ને, ખાસ કરીને મોદી સાહેબ, શાહ સાહેબ અને એમનું જે આખું પીએમઓ ડિપાર્ટમેન્ટ છે, એમણે ચોક્કસ આ નોંધ લીધી હશે અને એના જ કારણે જે 4-5 દિવસ અગાઉ જે કહ્યું હતું એ વાત જ મારા ખ્યાલથી 2 દિવસ પહેલા અથવા ગઈકાલે જ રૂપાણી સાહેબે કહી કે આવનારા સમયમાં સરકારમાં અને એમાં અલગ અલગ જગ્યાએ ફેરબદલ થવાની શક્યતાઓ છે. એટલે હું એવું ચોક્કસ માનું છું કે આ જે ઇલેક્શન છે એને બીજેપીના જે બહુ સ્થાપિત હિતોથી જે વર્ષોથી જોડાયેલા લોકો છે એની પણ ઊંઘ ઉડાડી છે અને એ ખરેખર જરૂરી પણ છે. સંગઠનની દ્રષ્ટિએ આપણે હંમેશા કોંગ્રેસને કહેતા હોઈએ છીએ કોંગ્રેસમાં સંગઠન નથી અથવા એ પ્રકારની જે વાત કાયમ થતી હોય છે, આ વખતે બીજેપીમાં પણ એનું લેક જોવા મળ્યું છે, એ પ્રકારની સ્થિતિ ચોક્કસ જોવા મળી છે અને એના લીધે એમના તમામ નેતાઓને પણ આઈડિયા આવી ગયો છે કે ખરેખર એસી કેબિનમાં બેસીને રણનીતિ બનાવવાથી કંઈ નથી થતું. જે પાયાના કાર્યક્રમ છે, જનતા સાથે જે જોડાણ થવું જોઈએ, એ પ્રકારના નેતા છે એ હોવા ખૂબ જરૂરી છે. જો લીડરશિપ નહીં હોય તો આવનારા સમયમાં એમને પણ સત્તાથી થોડા દૂર થવામાં કઈ વધારે સમય નહીં લાગે. આ જનતા છે, લોકશાહી છે, એટલે સતત એલર્ટ રહીને કામ કરવું બહુ જરૂરી છે. આ તમામ મેસેજો આ વખતે ચોક્કસ બીજેપીને અંદર ગયા છે અને એ પ્રમાણે આવનારા સમયમાં આપણે એમાં ફેરબદલ પણ જોઈશું અને કદાચ જે 4 જેવી 5 જેવી જે સીટ છે જ્યાં કાંટાની ટક્કર છે ત્યાં ક્યાંક જો ઉલટફેર દેખાશે તો આપણને આ જે બદલાવ છે એ બહુ આવનારા એક જ વીકમાં દેખાઈ જશે. કઈ જીગરભાઈ કઈ સીટો કહેશો કે જ્યાં રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે?
એક તો બનાસકાંઠા અને ભરૂચ સિવાય બનાસકાંઠા અને ભરૂચમાં તો અત્યારે જોઈએ તો ચૈતર વસાવા અને ગેનીબેન ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. તે સિવાયની કઈ બેઠકો છે જ્યાં રસાકસી ભર્યો માહોલ જામ્યો છે અત્યારે? આજની તારીખે અત્યારે જોઈએ ને તો બનાસકાંઠા અને ભરૂચ સિવાય હજી તમે જોશો આવનારા હજી જામનગરની સીટ તમે જુઓ, લગભગ 15-20 મિનિટ પહેલા જોયું હતું ત્યારે ત્યાં આગળ પૂનમબેન પાછળ ચાલતા હતા ને 3,000 વોટથી ત્યાં કોંગ્રેસના ઉમેદવાર મારાવિયાજી જે આગળ ચાલી રહ્યા હતા. હજી આગળ ઉપર થોડા કાઉન્ટિંગમાં આપણને કદાચ આણંદની સીટમાં પણ એવું જોવા મળે જ્યાં માનનીય અમિત ચાવડા સાહેબ લડી રહ્યા છે અને સામે મિતેશભાઈ પટેલ લડી રહ્યા છે ભાજપ તરફથી. એટલે એ પણ એક સીટ રસાકસી વાળી છે. અમરેલીના પણ એવા જ રુઝાન આવી રહ્યા છે ધીરે ધીરે. એટલે આગળ એવું જોવું રહ્યું કે કઈ રીતે એમાં આંકડા દેખાય છે. એ સિવાય અનંત પટેલ જે કોંગ્રેસની સીટ પર લડે છે દક્ષિણ ગુજરાતમાંથી, ત્યાં પણ આ પ્રકારના જ માહોલ જોવા મળી શકે છે કારણ કે બધા જમીની નેતાઓ છે. એટલે આવી જે 4-5 સીટ છે ત્યાં ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસે આ વખતે ફાઇટ આપી છે, એમાં કોઈ ડાઉટ નથી. અને કોંગ્રેસને સૌથી મોટો ફાયદો 2-3 વસ્તુનો મળ્યો છે આ વખતે. એક છે જે ક્ષત્રિય આંદોલનની અસર થઈ, રૂપાલા સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું અને એનું જે બેકફાયર થયું બીજેપી ઉપર, એક એ વસ્તુ છે. અને સેકન્ડ વસ્તુ એ છે કે જે કંઈ પણ ધરાતલના પ્રશ્નો છે રોજગારીના કે મોંઘવારીના, એ જનતાને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. એટલે એ ચોક્કસ એ વસ્તુ છે જેના લીધે એમના કાર્યકર્તા જે બીજેપીના કોર કાર્યકર્તા છે એ પણ થોડા દૂર રહ્યા ઇલેક્શનથી. અને સાથે સાથે જેને કહેવાય ને કે સતત છેલ્લા 2 મહિના 3 મહિના તમે જુઓ તો જે ભરતી આંદોલનો થયા ભાજપમાં કે કોંગ્રેસના કે આમ આદમી પાર્ટી કે બીજા કોઈ પણ નેતાઓને ખેસ પહેરાઈને આ બાજુ લઈ આવ્યા, એનાથી પણ કાર્યકર્તાનું મનોબળ તૂટ્યું છે. કારણ કે જે કાર્યકર્તાએ વર્ષોથી એક જ વિચારધારાને વરીને રહ્યા હોય અને જયારે કોઈ મોટા નેતા આ બાજુ સ્વિચ ઓવર કરીને આવે અને પછી એને પણ જય જયકાર કરવી પડે જયારે બીજી પાર્ટીના કોઈ નેતાઓ આવે, એટલે એ સ્વાભાવિક છે કાર્યકર્તાના મનોબળ ઉપર અસર પડે જ. કોંગ્રેસ અને આપનું ગુજરાતમાં ગઠબંધન શું સાર્થક પુરવાર થશે? શું કોંગ્રેસને બેઠકો જીતવામાંથી આ ગઠબંધન મદદરૂપ સાબિત થઈ શકે તેવું આપને લાગી રહ્યું છે? મને ગઠબંધનની દ્રષ્ટિએ એટલું મદદરૂપ નથી લાગતું સાચું કહું તો. ચાહે ગુજરાતમાં હોય, ચાહે પંજાબમાં, દિલ્હીમાં કે ગમે ત્યાં હોય આખા દેશમાં. ગઠબંધનની દ્રષ્ટિકોણથી જોઈએ તો અરવિંદ કેજરીવાલનું પણ એક સ્ટેટમેન્ટ છે કે અમે કંઈ આ લવ મેરેજ કે અરેન્જ મેરેજ નથી કર્યા, ગમે ત્યારે ગઠબંધન તૂટી પણ, એટલે કે કાયમી ગઠબંધન નથી. આમાં હું એવું ચોક્કસ માનું છું કે જે ઇન્ડિવિજ્યુઅલ નેતા છે એનો દબદબો છે, ચાહે ચૈતર વસાવા હોય કે ઉમેશ મકવાણા હોય, એ બંને નેતાઓ પોતપોતાના ક્ષેત્રમાં જબરજસ્ત મહાવરત ધરાવે છે અને જનતા સાથે કનેક્ટ ધરાવે છે. એટલે હું એવું માનું છું કે આ પાર્ટી કરતા વધારે એ જે કદાવર નેતાઓ છે એ નેતાઓની બોલબાલા છે. અને આ વસ્તુ જ હવે ભાજપે પણ શીખવી પડશે. કારણ કે તમે જુઓ કે હંમેશા એવું કહેવાય છે કે કમળના ચિહ્ન ઉપર તમે વોટ આપી દેજો. એટલે મજબૂત નેતાઓ આપણને ઘણી વખત નથી જોવા મળતા, જે આપણને 2-4-5 વર્ષ સુધી ક્ષેત્રમાં પણ જોવા નથી મળતા ક્યારેક. એટલે એ વસ્તુ ચોક્કસ અમલીકરણ કરવી પડશે કે જયારે મજબૂત નેતાઓની લીડરશિપ હશે ત્યારે જ એક આખી મોટી લીડરશિપ નવી ઉભી થશે અને સેકન્ડ અને થર્ડ કેડરના નેતાઓને ચાન્સ મળશે. એટલે હું માનું છું કે આ જે દેખાય છે આપણને આજની તારીખે જે પરિણામ બાજુ કે જે રુઝાન દેખાય છે એ ઇન્ડિવિજ્યુઅલી નેતાઓની કરામાત છે, નહીં કે પાર્ટીની. જી બિલકુલ. સંજીવજી, શું લાગી રહ્યું છે આપને? ગુજરાતની 26 તો હવે ના કહી શકે, 25 બેઠકો પર ભાજપ કેટલી બેઠકો જીતશે? જે રીતે અત્યારે રુઝાન આવી રહ્યા છે, વી આર હોપિંગ ફોર ધ બેસ્ટ, પણ 2-3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પાછળ ચાલી રહ્યું છે સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ શું કારણ હોઈ શકે? હજુ 9:30 વાગ્યા છે, એટલે મને એવું લાગે છે કે 11 વાગ્યા સુધીમાંથી થોડું પિક્ચર ક્લિયર થઈ શકે. કારણ તો અત્યારે ન કહી શકાય, કારણ કે એનું એનાલિસિસ કરવું પડે, એનું આખી સિસ્ટમનું પૃથ્થકરણ કરવું પડે, ત્યારબાદ જ કારણ. જી, પણ આજે એનાલિસિસ કરવાનું આવે છે તો એ 2-3 બેઠકો આપને કઈ લાગી રહી છે? એ જે દેખાઈ રહી છે કે ગેનીબેન ઠાકોરની બેઠક હોય કે ચૈતર વસાવાની બેઠક હોય, એ 2 બેઠકો ખાસ કરીને દ્રષ્ટિપાત થઈ રહી છે. હા, પણ એ કારણ તો સંજીવભાઈ એમ કહી શકીએ ને કે ક્યાંક મહેનત ભાજપના કાર્યકર્તા દ્વારા, ભાજપના ઉમેદવાર દ્વારા ઓછી કરવામાં આવી, એટલે કદાચ ચૈતર વસાવા અને ગેનીબેન ઠાકોર જે પાયાના નેતા કહેવામાં આવે છે, જે ત્યાંના લોકોની સમસ્યાને લઈને વધારે જાગૃત જોવા મળે છે, એટલે કદાચ તે આગળ જોવા મળી રહ્યા છે અને મતદારોનો વિશ્વાસ પણ કદાચ અત્યારે એમાં જોવા મળી રહ્યો છે. તો એની અસર નહીં વર્તાઈ રહી? નહીં, આમાં જ્ઞાતિનું રાજકારણ મોટું રમાયું છે. આમાં પોલિટિકલ પાર્ટી સ્થાને રહી છે. આ 2 બેઠક પર જોવા જઈએ તો જ્ઞાતિનું રાજકારણ ખૂબ મોટું રમાયું છે અને ઇન્ટરનલ જે જ્ઞાતિ અને જાતિના જે સમીકરણો છે એ કામ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. જી, એટલે જો કદાચ ભાજપ 25 બેઠકો જીતી જાય છે, 25 માંથી ચલો 23 કે 24 પણ જીતે છે, તો જ્ઞાતિનું સમીકરણ પણ ત્યાં પણ રમાયું છે એમ કહી શકીએ ને આપણે? ચોક્કસ. જી બિલકુલ. જયદીપજી, શું લાગી રહ્યું છે જે પ્રમાણે અત્યારે કોંગ્રેસ જે છે અને તેમાં પણ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે, કેટલી અપેક્ષા છે ગુજરાત ખાતે કોંગ્રેસ કેટલી બેઠક જીતશે?
સૌથી પહેલા તો માનનીય વડાપ્રધાન બી પાછળ ચાલી રહ્યા છે. તો અને ગુજરાતમાં તો 4-5 સીટ અમે નોટિફાઈ, લગભગ 8 સીટ એવી છે જે અમે નોટિફાઈ કરી છે કે જ્યાં અમે સૌથી વધારે સારી રીતે પરફોર્મ કરશું. એમાંથી 6 થી 7 સીટ એવી છે. બેન, એક જુનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વલસાડ, ભરૂચ અને આઈ થિંક સો અગર જો હજુ અમરેલીની વાત નથી થઈ, કદાચ જીગરભાઈને ખ્યાલ હોય તો મને, અમરેલીમાં જો રિપોર્ટ ન થાય, એક અમરેલી સીટ પર બી અમે વોચ રાખીએ છીએ કે અમરેલી સીટ પર વોટિંગ બી ઓછું થયું છે અને ત્યાં ઇન્ટરનલ ફાઇટ થઈ હતી તે પ્રમાણે. તો એ હિસાબથી 8-9 સીટ અમારી જે છે ત્યાં સૌથી વધારે સારું અમે ફોકસ કરી રહ્યા છે. જી સંજીવભાઈ, 8 બેઠકોની વાત કરવામાં આવી છે, શું કહેશો? નહીં બેન, 8 બેઠકો તો કોંગ્રેસ નહીં મેળવી શકે, એ સ્પષ્ટ છે. આપને કયા કારણો લાગી રહ્યા છે કે નહીં જ મેળવી શકે આટલો વિશ્વાસ? અને એક તરફ જયદીપભાઈ દ્વારા જે વિશ્વાસ અત્યારે પણ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે અને અમને પણ 2-3 બેઠકો પૂરતો જ વિશ્વાસ થોડો ઓછો છે, પરંતુ 8 બેઠકો સુધી નહીં પહોંચે. તો એક તરફ તો ગુજરાતમાં 26 બેઠકો જીતવાનો વિશ્વાસ તો ભાજપના તમામ દિગ્ગજ નેતાઓએ વ્યક્ત કર્યો છે, તો અહીંયા હવે 2 થી 3 ગુમાવવાનો વિશ્વાસ અત્યારે પણ બરકરાર છે, પરંતુ જનતા જનાર્દનનો જે પણ મત છે ये दरेक पॉलिटिकल पार्टी है माथे चढ़ावा चाहिए। जी बिल्कुल। निर्मल जी, क्या लग रहा है, यूपी की अगर बात की जाए तो यूपी में ऐसा कहा जाता है कि जिसकी सीटें यूपी में ज्यादा आती है वही केंद्र में सरकार बनाने चाहता है, तो यूपी का क्या लग रहा है कि 2019 की बात करें, 2019 में 146 कह सकते हैं कि भाजपा को मिली थी, 11 कांग्रेस को मिली थी और जो 48 जो बैठक है वो अन्य पार्टी को मिली थी। तो यूपी का क्या कह सकते हैं कि कितनी सीटें मिलने जा रही है और यूपी का जिस हिसाब से देखने जाए तो क्या लग रहा है आपको? देखिए, इस वक्त आपको बहुत ही आश्चर्य होगा कि उत्तर प्रदेश में बहुत टफ फाइट, आप कल्पना नहीं कर सकते उत्तर प्रदेश जैसे राज्य में इतनी टफ फाइट का सामना भारतीय जनता पार्टी को करना पड़ेगा। वहां पर समाजवादी पार्टी भाजपा को इस वक्त पीछे छोड़ दिया है। समाजवादी पार्टी ने अयोध्या, अमेठी, रायबरेली ऐसी महत्वपूर्ण सीटें जहां, और मेनका गांधी जैसी उनके दबंग प्रत्याशी, दमदार प्रत्याशी इस वक्त पीछे चल रही है। इसका मतलब यह है कि उत्तर प्रदेश में टफ फाइट का सामना करना पड़ रहा है, और उत्तर प्रदेश ही नहीं, बिहार, दिल्ली, अन्य राज्यों में भी भारतीय जनता पार्टी के लिए बहुत कठिन समय इस वक्त। और इस वक्त इंडिया गठबंधन उनको बराबर टफ फाइट दे रहा है। ये शुरुआती आंकड़ा भले ही हो, लेकिन यह स्थिति है, यह जो सूत्र बता रहे हैं, जो सामने आपको नजर आ रहा है, यह निश्चित रूप से बहुत ही भारतीय जनता पार्टी के लिए चिंताजनक है। इस चुनाव में अगर भारतीय जनता पार्टी को किसी प्रकार की विपरीत परिस्थितियों का सामना करना पड़ रहा है, इतना सब होने के बाद भी, इतने तमाम मुद्दों, इतने तमाम विपरीत मुद्दों को उठाने के बावजूद, इतना चुनाव को ट्रैक से हटाने के बावजूद अगर ये स्थिति बन रही है, और उत्तर प्रदेश जैसे राज्य में, उत्तर प्रदेश में यहाँ पर भारतीय जनता पार्टी को सर्वाधिक उम्मीद थी कि वे 70 से अधिक सीटों पर जीत जाएंगे, लेकिन वहां पर स्थिति है 80 में से 40 और 40 से भी कम सीटों पर भाजपा सिमटने जा रही है। और वहां पर समाजवादी पार्टी जैसी, समाजवादी पार्टी के वो नेता जो विवादास्पद है, अफजल अंसारी हो या कोई और, ये सब इस वक्त यहाँ पर इस वक्त पीछे चल रहे हैं। दिशा उसने तय की थी, वहां पर इस वक्त समाजवादी पार्टी का प्रत्याशी आगे चल रहा है। ये स्थिति भारतीय जनता पार्टी के लिए बहुत ही चिंताजनक है, और यह मुझे लगता है कि बिल्कुल परिणाम बदलने वाला ऐसा लग रहा है। उस समय जो फाइट चल रही है वो 50-50 में चल रही है पूरे देश। जी, तो निर्मल जी, जो हिंदुत्व का जो इस बार जो मुद्दा बाहर उठा था, खास ऐसे पे चर्चा जो की जाए तो राम मंदिर का जो मुद्दा था उसके हिसाब से जो चुनाव किया गया, तो उसका कुछ इफेक्ट नहीं होगा? देखिए, मेरी बात सुनिए, ये चुनाव मैं मानता हूँ, हिंदुत्व एक मुद्दा हो सकता है, विकास एक मुद्दा हो सकता है, महंगाई एक मुद्दा हो सकता है, अपराध एक मुद्दा हो सकता है, लेकिन भारतीय जनता पार्टी ने जो संगठन स्तर पर गलती की है, देखिए मैं बार बार दोहरा हूं, मैं पहले दिन से पिछले 2 माह से लगातार बोल रहा हूं कि भारतीय जनता पार्टी ने संगठन स्तर पर जो अपने कार्यकर्ताओं को मायूस किया है, निराश किया है, जिस तरह से उन्होंने हर किसी को, कोई भी व्यक्ति भारतीय जनता पार्टी में आ सकता है। अरे, आप दुनिया के सबसे बड़े संगठन होने का दावा करते हो और आप अपने ही कार्यकर्ता पर विश्वास नहीं कर रहे हो। आप ऐसे व्यक्ति को उठा के, आपने सूरत में किया ऐसा, सूरत में अपने प्रत्याशी को निकालने की कोशिश की, आपने इंदौर में ये प्रयास किया, एक ऐसे प्रत्याशी को भारतीय जनता पार्टी में शामिल करने का प्रयास किया जिस पर धारा 307 का केस चल रहा है, जो आर्थिक अपराधी है शहर में कई मामलों में, जिसे कांग्रेस के लोग नहीं जानते, उसे आपने शामिल करके भारतीय जनता पार्टी के प्रत्याशी की लीड को न सिर्फ कम करने का प्रयास किया, बल्कि उसकी छवि भी खराब की है। यही स्थिति देश के किसानों पर है। आपने कांग्रेस,
आपने अन्य दलों के ऐसे ऐसे नेताओं को अपनी पार्टी में शामिल करके अपने कार्यकर्ताओं का मनोबल गिराया है, और उस मनोबल गिराने का परिणाम है कि आपका जमीन स्तर का कार्यकर्ता निराश था, मायूस था, और आपका ओवर कॉन्फिडेंस कि हम ही जिता लाएंगे, हम एक व्यक्ति चुनाव जिता के ले आएंगे, ये आज पूरी तरह फेल होता दिखाई दे रहा है। अगर यह ट्रेंड रहा तो मैं नहीं कह सकता कि शाम तक क्या स्थिति बनेगी, क्योंकि बहुत ज्यादा आवश्यकता नहीं है। 1 या 2 घंटे बाद आपको बिल्कुल देश की वास्तविक स्थिति सामने आ जाएगी। और अगर भारतीय जनता पार्टी इस वक्त पिछड़ रही है, भारतीय जनता पार्टी टफ फाइट में भी है, पिछड़ना तो बहुत दूर की बात है। यदि आप बराबरी के पक्ष में भी हो तो आपके लिए चिंता का विषय है। જી બિલકુલ, એટલે અત્યારે કહી શકીએ કે બરાબરીનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એક વખત જો આંકડા ઉપર નજર કરીએ તો એનડીએ 273, ઇન્ડિયા 229, કે જે અત્યારે ઇન્ડિયાની બેઠકો વધી રહી છે. એટલે કહી શકાય કે ભાજપ માટે, એનડીએ માટે ચિંતાજનક પણ આ બાબત કહી શકાય. અન્ય 9 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ જે આ રસાકસી ભર્યો માહોલ છે 11-12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અને ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જે 2 બેઠકો છે તેમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે અને આ કોંગ્રેસ આપનું જે ગઠબંધન છે તે આગળ જોવા મળી રહ્યું છે. જોવાનું રહેશે કે આ જે બેઠકો છે, જે મહત્વપૂર્ણ બેઠકો જોવા મળી રહી છે તેમાં કેસરો લહેરાય છે કે પછી કોઈ પરિવર્તન જોવા મળે છે. હાલ સમય થયો છે વિરામનો, ફરી મળીશું એક વિરામ બાદ. 2 જ મિનિટ ખાલી બ્રેક છે, પછી મહાજંગનું મહાપરિણામ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આંકડા ઉપર નજર કરીએ તો એનડીએ 284, ઇન્ડિયા 221 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. અને જે આ રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, આજે પરિણામનો દિવસ છે, જેની સૌ કોઈ પૂર્વક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ હવે આવી ચૂક્યો છે. કહી શકીએ કે 1-2 વાગ્યાની આસપાસ જે છે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા બેઠક પર કોણ આગળ જોવા મળી રહ્યું છે અને કોની સરકાર રચવા તૈયાર છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચામાં ફરી એક વખત સ્વાગત છે સંજીવ પંચોલી કે જે ભાજપના નેતા છે, જયદીપસિંહ ચૌહાણ કે જે કોંગ્રેસના નેતા છે, જીગર દોશી અને નિર્મલ સિરોયા કે જે રાજકીય વિશ્લેષક છે. આપ ચારેયનું ફરી એકવાર સ્વાગત છે. જીગરભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતની તો વાત કરી, હવે આપણે ઉત્તર ભારતની વાત કરીએ. યુપીનો આ વખતેનો જોવા જઈએ તો એનડીએને ફટકો પડી રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે. કેટલી અસર વર્તાઈ રહી છે ને આ વખતે હિન્દુત્વના મુદ્દા પણ ઘણા ઉઠ્યા છે. રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ચુનાવની વખતે, ત્યારે જ્યારે ચૂંટણી વખતે આ મુદ્દા ઉઠાવવામાં આવતા હોય ત્યારે અસર તેની અહીંયા આગળ આ બતાવવામાં આવી રહી છે કે એનડીએને ફટકો પડી રહ્યો છે. શું કહેશો આપ? બિલકુલ, અત્યારે શરૂઆતના જે રુઝાન છે એમાં એ ચોક્કસ દેખાય છે. તમે જુઓ, જેટલા પણ હિન્દી બેલ્ટના રાજ્યો છે, યુપી હોય, બિહાર હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય, અને આપણે થોડા ઘણા છે ગુજરાતને પણ સામેલ કરી શકીએ. પણ હવે આ બધા જ જગ્યાએ તમે જો, ખાસ કરીને યુપી, બિહાર, મહારાષ્ટ્ર, એ તમામ જગ્યાએ જે રુઝાન છે એમાં આંકડા બહુ જ ઉલટફેર દેખાઈ રહ્યા આજની તારીખે. એની પાછળના બહુ ઘણા બધા કારણો છે. હિન્દુત્વની સૌથી પહેલા જે તમે વાત કરી અથવા જે રામ મંદિર મુદ્દાની વાત કરી, પ્રતિષ્ઠા, તો એ લોકોની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે. અને જયારે જાન્યુઆરી 22 પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એના 1 મહિનામાં અગર જો ઇલેક્શન યોજાયા હોત તો કદાચ એની થોડી ઇમ્પેક્ટ પણ વધારે રહી હોત. એ પછી નથી. તમે CSTS નો એક સર્વે જુઓ તો એ સર્વેમાં લગભગ 2% લોકોએ રામ મંદિર મહોત્સવ જે થયું એની અંદર આસ્થા તરીકે અથવા વોટિંગ પેટર્નની દ્રષ્ટિએ હા પાડી હતી કે હા, આના બેઝ ઉપર અમે વોટ આપી શકીએ. બાકી લોકોએ એને વોટ નો મુદ્દો નથી માન્યો અને હિન્દુત્વ ઉપર 8% લોકોએ વાતને સ્વીકારી હતી. એટલે આ બહુ નાનો આંકડો છે. 8%, 2% એ કોઈ આંકડો નથી જેનાથી વોટમાં કોઈ મોટી પરિવર્તન કે ફેર આવે. અને એક બીજું સનાતન સત્ય એ પણ છે, જે હું છેલ્લા 15 દિવસથી મારી બધી ડિબેટમાં કહું છું કે ભૂખ્યા પેટે ભોજન ના થાય. એટલે હવે જયારે કેવું છે, બધી જે દુનિયામાં જે બધી પરિસ્થિતિઓ છે એના લીધે આપણા દેશ પર જે પરિસ્થિતિઓ ચાલતી હોય ત્યારે કોઈ પણ પાર્ટીની એ ફરજ બને છે કે એ પ્રશ્નોને સોલ્યુશન લાવવું. એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં જયારે કોઈ પણ પાર્ટી ઊણી ઉતરે ત્યારે સ્વાભાવિક છે જનતાથી ડિસ્કનેક્ટ થઈ જાય. અને એ જ તમે જોવો છો, જે મત પ્રતિશત છે, જે વોટિંગ પર્સન્ટેજ છે, એ પણ આટલા ઓછા છે. એ લગભગ 65%ની રેન્જમાં ભલે બતાવે, પણ જયારે આંકડા પ્લસ માઇનસ થાય છે ત્યારે આપણને દેખાય છે કે 55-56%ની રેન્જમાં જ વોટિંગ પર્સન્ટેજ રહ્યા છે. અને છેલ્લું 7મા ચરણમાં તમે જુઓ તો માનનીય વડાપ્રધાન શ્રીનું જે કાર્યક્ષેત્ર છે, એ ક્ષેત્ર છે,
ત્યાં લગભગ 43 થી 48% રેન્જમાં વોટિંગ રહ્યું છે. એટલે એ સૂચવે છે કે જનતા ક્યાંક ડિસ્કનેક્ટ છે, ક્યાંક કોઈક ને કોઈક મુદ્દાથી નારાજ છે. એ વસ્તુ બહુ સ્વાભાવિક છે અને એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ સમજવી પડે. વિપક્ષની પાર્ટીઓએ એ મુદ્દાઓને લઈને પ્રચાર પ્રસાર કર્યો છે, એટલે સ્વાભાવિક છે કે અત્યારે રુઝાનમાં એ દેખાય છે અને જનતાએ જ્યાં જ્યાં વોટ કર્યું એ પણ દેખાય છે. આગળ ઉપર જતા પરિણામો બદલાઈ શકે છે, પણ આનાથી હું એટલું ચોક્કસ માનું છું કે બીજેપી હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એમને કોઈ પણ મુદ્દાની સાથે સાથે હંમેશા આપણો ભારત દેશ એક વેલફેર સ્ટેટ રહ્યો છે એ પ્રમાણે વિચારીને આગળ ઉપર પોતાની કાર્યશૈલીને કામ કરવું પડે. તમે ગુજરાતમાં જો જુઓ તો સ્માર્ટ મીટરનો મુદ્દો કેટલો બધો ચગી રહ્યો છે. એટલે તમને બિલકુલ અમે છે કે એક હથ્થું શાસન હોય એ શાસનની અંદર હંમેશા ક્યાંક ને ક્યાંક અંકુશ હોવો જ જોઈએ. અધરવાઇઝ એ આપણા ઉપર બહુ જ કોઈ પણ પ્રકારના ટેક્સ જયારે નાખી દે આપણે કઈ એનું પ્રતિકાર નથી કરી શકતા. એટલે એ વસ્તુ બહુ જરૂરી છે. આનો મતલબ એ પણ નથી કે વિપક્ષમાંથી અગર મોટા ઘણા બધા નેતાઓ ચૂંટાઈને આવે છે અને તેમની સરકાર કદાચ ન બને, એનડીએની સરકાર બને પણ વિપક્ષને ફાયદો થાય, તો એના લીધે જનતાને કેટલો ફાયદો થશે કે નહીં થાય એ આગળનો સમય બતાવશે. એ લોકો કેટલો પ્રતિકાર કરશે, આપણા માટે કેટલું લડશે, નહીં લડે, એ આગળનો સમય બતાવશે. પણ એક બેલેન્સ રહેવું જરૂરી છે. એક તરફી જયારે થઈ જીગરભાઈ, જાય, આમાં એમ કહી શકે કે આ વખતના જે ઇલેક્શનના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ જનતાને રીઝવવા કરતા તો સામેના પક્ષ ઉપર કોઈ પણ પક્ષ કહી શકે કે પલટવાર જ કરવામાં આવતો હતો, ના કે જનતાને રીઝવવા માટેના મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો, સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો, પરંતુ તેમાં જો જનતાની જે વાત કરવામાં આવી તે ક્યાંય કોઈ દિગ્ગજ નેતાના ભાષણમાં જોવા જ નથી મળ્યું ને તેની અસર વર્તાઈ રહી છે તેમ લાગી રહ્યું છે. એટલા માટે નીરસ મતદાન રહ્યું છે, કારણ કે જનતાના મુદ્દાઓ જયારે ચર્ચવામાં ન આવે અને જનતાને તમે એક તો આમાં તો બધી પાર્ટીઓ આવી ગઈ, આમાં હું કોઈ એક પાર્ટીને બ્લેમ નથી કરતો કદી કોઈ પણ છણાવટ કરતી કે જયારે બીજેપી વાત કરે કે અમે 5 કિલો અનાજ મફત આપીશું તો સામે કોંગ્રેસ એવું એનાઉન્સમેન્ટ કરે કે અમે 10 કિલો આપીશું. એટલે આ કેવું છે કે જનતાને વેલફેર સ્ટેટ જરૂર બનાવો, અમુક એમને મદદ જરૂર કરો, પણ તમે સાવ એવી કક્ષા લાઈને ના મૂકી દો કે જ્યાં જનતાએ ભીખ માંગવી પડે. કારણ કે નહીતર 140 કરોડ લોકોનો દેશ આગળ નહીં વધે. અને જ્યાં સુધી આપણે ઇકોનોમીની વાત કરીએ છીએ, નો ડાઉટ આપણો ભારત દેશ આગળ વધી રહ્યો છે, પણ એમાં આર્થિક અસમાનતાનું જે ધારાધોરણ છે એ કોઈક દિવસ આપણે જયારે આર્થિક ચર્ચા ઉપર બેસીશું ત્યારે 1 નહીં 2 કલાક ચર્ચા કરીશું. મારી પાસે તમામ પ્રકારના આંકડા ઉપલબ્ધ છે કે કઈ રીતે દેશમાં શું આર્થિક રીતે પ્લસ માઇનસ થઈ રહ્યું છે. એટલે આ વસ્તુ સમજ ટૂંકમાં અહીંયા પૂછવા માંગીશ કે જો વડાપ્રધાન દ્વારા તો 370+, ભાજપ અને એનડીએ 400+ ના વાયદા કરવામાં આવ્યા છે, તો યુપી ખાસ વાત કરી યુપીમાં, તો યુપીમાં કેટલી બેઠકો જીતવી પડશે ભાજપે, એનડીએ, કે 370+ ભાજપ જોવા મળે ને એનડીએ 400+ જોવા મળે? જી મને પૂછી રહ્યા છો? જી 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 જીગરભાઈ. યુપી સૌથી મોટું રાજ્ય છે, આપણે જાણીએ છીએ 80 સીટ વાળું, અને ત્યાંથી જ સંસદનો રસ્તો જાય છે. વર્ષોથી આપણે એ હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે સ્વાભાવિક છે યુપી ની અંદર કમસે કમ ગયા વખતનું એમનું જે રિઝલ્ટ હતું 64 સીટ, એ સુધી તો એમને લાગુ પડે તો એમને દેખાય. બિહારમાં પણ 39 સીટ હતી, આ વખતે 39 આવે એવી શક્યતા છે નહીં. આરજેડી લગભગ 6 થી 7 સીટો પર આગળ ચાલી રહ્યું છે. ઉત્તર ભારતની વાત કરીએ તો 205 માંથી 146 ગઈ વખતે ભાજપને મળી હતી, 111 બેઠક કોંગ્રેસને મળી હતી, તો કેટલી મળવાની શક્યતા જોવા મળી રહી છે? જી, આ વખતે આંકડામાં ચેન્જ થશે. હું ચોક્કસ પણ એ વસ્તુ માનું છું કે આ વખતે જે 146 અને 11 જે આટલો મોટો ફેર હતો, જેને આપણે એમ કહી શકીએ કે લગભગ 80% આસપાસ એક જ પક્ષ બાજુ હતી, એમાં આ વખતના આંકડામાં ચોક્કસ ફેરફાર આપણને જોવા મળશે. એમાં કોઈ મિનમેક નથી. અને હિન્દી બેલ્ટમાં બીજેપીને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન દેખાઈ રહ્યું છે, એ પણ આપણને દેખાય છે. કદાચ સાઉથના જે જેટલા રાજ્યો છે, અથવા પશ્ચિમ બંગાળ છે, અથવા કેરાલા છે, અથવા પંજાબ છે, અથવા નોર્થ ઇસ્ટ છે, આ જે ક્ષેત્રો છે ત્યાંથી એક નવો આંકડો લાવવામાં અગર સફળ રહે છે તો ક્યાંક ને ક્યાંક કમ્પન્સેટ પણ શીખવું તો પડશે. કોઈ મિનમેક નથી. જી બિલકુલ સંજીવજી, શું લાગી રહ્યું છે ઉત્તર ભારતની અત્યારે જો વાત કરીએ તો ક્યાંક એનડીએને મોટો ફટકો પડી રહ્યો તેવું જોવા મળી રહ્યું છે? તો 2019 ની વાત કરીએ 146 ભાજપે જીતી હતી, અને જો ભાજપે સરકાર બનાવી હશે, એનડીએ સરકાર બનાવી હશે, તો 400+ ની જે વાત કરવામાં આવી છે તેના માટે ઉત્તર ભારતમાં બેઠકો લાવવી ખૂબ જરૂરી છે. તો આપનું શું લાગી રહ્યું છે, કેટલી બેઠકો મળી શકે તેમ છે? ચોક્કસ જે રીતે ઉત્તર ભારતમાં પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટીનું ધારા કરતા ખૂબ નબળું રહ્યું છે, અને એવું જ એની સાથે રાજસ્થાનમાં પણ દેખાઈ રહ્યું છે. એટલે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ ફોર ધ ભારતીય જનતા પાર્ટી. કારણ હોઈ શકે સંજીવભાઈ? કારણ તો બેન હું અત્યારે આમાં એનાલિસિસ ન કરી શકાય, એના કારણ ન કહી શકાય, કારણ કે એના કારણ માટે તો અમારે ઘણી બધું મનોમંથન કરવું પડશે. ત્યારબાદ એના માટે તો આપણે વાત કરી હતી કે જે પ્રમાણે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે કદાચ જે ભાષણમાં પણ જોવા મળ્યું, રામ મંદિરનો મુદ્દો આ વખતે ઘણી બધી વાર ઉઠ્યો છે કે લોકોને રીઝવવા માટે જ્ઞાતિનું રાજકારણ મોટું છે, અને કદાચ જ્ઞાતિનું રાજકારણ આ વખતે સફળ થયું હોય એવું દેખાય છે.
દેશ કરતા જ્ઞાતિનું રાજકારણ ઉત્તર પ્રદેશમાં મોટું છે અને એ જ્ઞાતિનું રાજકારણ ત્યાં જે યાદવોની વસ્તી છે અથવા તો લઘુમતી કોમની વસ્તી છે એ એક તરફી તો જેટલો સાઉથમાં ફોકસ કરવામાં આવ્યો વડાપ્રધાન દ્વારા તો એટલો યુપીમાં પણ કરવામાં આવ્યો તો પછી કેમ પાછળ રહી ગયું? ખાલી અત્યારે ભાજપમાં ખાલી જોવા મળ્યું સંજીવભાઈ, ભાજપમાં ખાલી એ જોવા મળ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ લોકોએ મત આપ્યો છે. નહીં, અત્યારે તો યોગીજી પણ એક એવા નેતા છે કે જે અમારા સ્ટાર પ્રચારક છે અને યોગીજીના સુશાસનમાં ઉત્તર પ્રદેશની આખી કાયા પલટ થઈ છે. પરંતુ જ્ઞાતિના રાજકારણ અત્યારે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે જે જ્ઞાતિનું રાજકારણ ઉત્તર પ્રદેશમાં વર્ષોથી ચાલે છે. એક સમય જ્ઞાતિનું રાજકારણ તો સંજીવભાઈ બધી જ જગ્યાએ છે, બધી જ જગ્યાએ જ્ઞાતિનું રાજકારણ છે, પરંતુ મહત્વનું જનતા માટે કેટલું કામ કરવામાં આવ્યું? જનતા વિશ્વાસ તેના ઉપર જ મૂકે ને. નહીં, આ વખતે જ્ઞાતિનું રાજકારણ હાવી છે એવું ઉત્તર પ્રદેશમાં છે એવું ચોક્કસ કહે છે. તમે ગુજરાતમાં પણ એમ કીધું જ્ઞાતિનું રાજકારણ છે, અત્યારે ઉત્તર ભારતમાં પણ વાત કરી રહ્યા છો, એટલે જ્ઞાતિનું રાજકારણ આપણે દરેક જગ્યાએ લાવવું છે. દરેક જગ્યાએ જ્ઞાતિનું રાજકારણની વાત નથી કરી. દરેક ગુજરાતની જે 4 બેઠકો કીધી કે 3-4 બેઠકો ગુમાવવાની શક્યતા કે જ્યાં અસમંજસનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં પણ મેં આપને પૂછ્યું ત્યારે પણ આપે એમ જ કીધું કે જ્ઞાતિનું રાજકારણ છે. અહીંયા આપણે વાત કરી તો અહીંયા પણ જ્ઞાતિનું રાજકારણ. એ 4 બેઠકો પૂરતું હોઈ શકે, આખા ગુજરાતમાં નથી. શું કહેશો જયદીપભાઈ? યાર, જ્ઞાતિનું રાજકારણ ઉપર વાત છોડી દેવામાં આવી છે કે જ્ઞાતિના રાજકારણને કારણે અત્યારે ભાજપને ફટકો પડી રહ્યો છે. શું ખરેખર જ્ઞાતિનું રાજકારણ કે પછી ઉમેદવારોની મહેનત ઓછી પડી કે જે વડાપ્રધાન ઉપર વિશ્વાસ રાખતા હતા કે નરેન્દ્ર મોદી જે છે તે પ્રચાર પ્રસાર કરશે તો અમે જીતવાના જ છીએ? આ જે વિશ્વાસ હતો તે અત્યારે ડગમગાઈ ગયો છે. ઉમેદવારો જે વિશ્વાસ સાથે બેસી રહ્યા હતા, કોઈ કાર્ય કરવામાં ના આવ્યા ને એની અસર અહીંયા વર્તાઈ રહી છે એમ આપને લાગી રહ્યું છે? આપને અનમ્યુટ કરજો. જયારે માનનીય વડાપ્રધાન મંત્રી પોતે એવું કે મેં ઓબીસી છું, મને વોટ આપો, મેં પિછડા છું, અને આજે એવું કહે છે કે તમે જાતિનું રાજકારણ કરો છો. બેન, આ ઇલેક્શન છે ને સન્મુખ ત્યારે સામે જનતા ઇલેક્શન લડી રહી હતી, કેમ કે જે રીતે કોવિડમાં આ લોકોને રઝળતા મૂકી દીધા હતા. આપણા ગુજરાતમાં બેન તમે ને મેં જોયા છે કે લોકોને ચીમનીઓ ઓગળી જતી હતી. આ 88 જયારે રાજકોટમાં આગ લાગી ત્યારે ભાજપના ધારાસભ્ય, આ ભાજપના પ્રવક્તા બહુ સૌમ્ય છે, આ વ્યક્તિને મેં બહુ સારી રીતે ડિબેટ કરી છે, બહુ સારા વ્યક્તિ છે, બટ એમના નેતા એ પોતે માનતા હશે. તમે પણ માનતા, રાજકોટમાં જઈને કોણ હસી શકે? ત્યાં છોકરાઓ ચીચિયારીઓ પાડતા હતા, અહીંયા તમે હસી શકો? મતલબ એક જે પરાકાષ્ઠા હશે, જે CR પાટીલે જે રીતે આખા દેશમાં જે રીતે કાર્યકર્તાઓને તોડવામાં આવે છે, સામે તમે જોશો તો રાહુલજીએ પોતે 10,000 કિલોમીટરની પદયાત્રા અને યાત્રા કરી હતી. એની સામે 5 ગેરંટી જનતા સુધી અમે પહોંચાડી હતી. અમારા તો અકાઉન્ટ પણ ફ્રી થઈ ગયા હતા. ધીસ ઇઝ નોટ ફેર પ્લે મેમ. આ ઇલેક્શન ફેર પ્લે હતો નહીં. ઇલેક્શન કમિશન ભારતીય જનતા પાર્ટીનું ઇલેક્શન કમિશન સેલ બનીને બન્યું હતું. કાલે પણ એની પ્રેસ કોન્ફરન્સ પણ દરેક વખતે ઇલેક્શન કમિશન ઉપર વાત ઢોળી દેવી કે ભાજપનું જ છે ઇલેક્શન કમિશન, પણ તો મહેનત તમારા દ્વારા પણ ઓછી કરવામાં આવી હશે તો જ એને આ પરિણામ આવી રહ્યા છે ને. તમે રિઝલ્ટ દેખો. બીજી વસ્તુ શું છે, જયારે ફેર પ્લે હશે તમે ને મેં સાથે દોડશું તો જે જીતશે તે સાચું કહેવાશે. બટ જયારે તમે લંગડા હશો ને તમને પણ મારી સાથે દોડવામાં આવશે કે જયારે ઇલેક્શન કમિશન પર અમે જયારે પણ એમને અમે જે નોટિસ આપવામાં આવી છે, તમે દેખો તમે કેટલા ધર્મના નામ પર વોટ માંગવામાં આવ્યા છે, કેટલાય વોટ તમે ગમે તમે ભડકાઉ ભાષણો કર્યા છે. એક પણ કોંગ્રેસના નેતાને તમને ભડકાઉ ભાષણ નથી મળે. પણ જે રીતે ઇલેક્શન કમિશન સૂતું હતું, 11 દિવસ સુધી ડેટા નતો આપતો. આજના દિવસમાં મેડમ હમણાં તમારી જો ડેટા આવી જાય છે, 11 દિવસ સુધી તમે ઇલેક્શન કમિશન કેમ ડેટા નથી આપી શકતો? કાલે તમે જોશો તો 6 થી 7 જગ્યાએ સીસીટીવી કહેવાના બંધ થઈ ગયા હતા. આઈ એમ નોટ સેઇંગ કે ઇલેક્શન કમિશન ઇઝ અ હોલી, બટ એ બીજેપી ના એક્સટેન્ડેડ કામ કરતું હતું, દરેકને ખબર પડતી હતી. તમે ઇલેક્શન કમિશન નો મુદ્દો ઉઠ્યો છે, શું કહેશો સંજીવભાઈ? ઇલેક્શન કમિશન નો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસની હજુ થોડીક સીટ ઓછી આવી તો એ લોકો ઈવીએમ પર પણ બોલતે. અરે સર, સીટની ક્યાં વાત છે? મેં તમને વાત કરી અત્યારે ભાઈ તમે 400 પારના જયદીપભાઈ સંજીવભાઈને વાત પૂરી કરી લેવા દો, આપણે તમારી પાસે આવીશું. જી સંજીવભાઈ. નહીં, એટલે જે રીતે એમના આરોપો હોય છે, ઇલેક્શન કમિશન એક સ્વાયત્ત સંસ્થા છે અને આખા દેશમાં કઈ અનિશ્ચિત બનાવ બન્યો નથી અને ઇલેક્શન કમિશનરે એનું પોતાનું કામ શ્રેષ્ઠતાથી કર્યું છે. આ કોંગ્રેસની સરકાર હંમેશા એને જે રીતે કામ કરી રહી છે, જે રીતે વાત કરી રહી છે, આ તો ઠીક છે,
જો થોડીક સીટો ઓછી આવી તો હવે એ લોકો ઈવીએમ ને પણ ગાળો દેવા માંડશે. જે રીતે અહીંયા જ્ઞાતિ આધારિત પર ઢોળી દેવામાં આવી રહ્યું છે કે જ્ઞાતિ આધારિત વધારે ચાલ્યું, જ્ઞાતિ સમીકરણ વધારે ચાલે, એવી રીતે કોંગ્રેસ દ્વારા ઈવીએમ પર ઢોળી દેવામાં આવી રહ્યું છે, ઇલેક્શન કમિશન પર ઢોળી દેવામાં આવ્યું છે. એટલે અહીંયા કોઈ સ્વીકારતું નથી એ વસ્તુ કે મહેનત ઓછી પડી છે, ઉમેદવારો દ્વારા જનતાને જે મુદ્દા છે તે સ્પર્શવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો, પરંતુ વાત અહીંયા આરોપ પ્રત્યારોપ પર લાગી રહી છે. જી જયદીપભાઈ બોલો. શિવાનીબેન, તમે પણ જોયું હશે ચંદીગઢના ઇલેક્શનમાં શું થયું હતું. સીસીટીવીની કેમેરાની સામે જે એ લોકો ઇલેક્શન કમિશનથી જો ઓપન પર્સન હતો તે કેમેરાની સામે શું કરતો હતો અને જનતાના મુદ્દાઓને કઈ રીતના, જનતાના વોટને કઈ રીતના ફેરવવામાં આવ્યા, એ તો સુપ્રીમ કોર્ટ વચ્ચે હતું. તો મેં જે મુદ્દો ઉઠાવી રહ્યો છું, મેં એવું નથી કહેતો કે ઇલેક્શન કમિશન એ છે, પણ ઇલેક્શન વેરી ફ્રેન્ડલી ટુ બીજેપી, જે સત્તા પક્ષનું હતું તે રીતે એ લોકો રહ્યું છે. બાકી અમે કોઈના પર આક્ષેપ નથી કરતા કે ભાઈ તમે ધર્મ રાજનીતિ કરી કે રામ મંદિરનો મુદ્દો કેમ નતો ચીપકો. એનું રીઝન મેં આપી દઉં મેડમ, કે રામ મંદિરનો મુદ્દો એમના માટે એટલા માટે ના ચીપકો કે જ્યારે ખબર પડી કે અધૂરા મંદિરમાં રામ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, તો રામ ભગવાનની ગદા પણ હનુમાનજી સાથે એમની ગદા અને ધનુષ્ય પણ બીજેપી પર ચાલ્યું છે. અને બીજી વસ્તુ કે જયારે 4 શંકરાચાર્ય કહેતા હતા કે ભાઈ અધૂરા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ના થાય, બટ આમ વોટની ખેતી કરવા માટે આ લોકોએ જબરજસ્તીનું મંદિરનું ઉદઘાટન કરી દીધું અને એનો લોકો ભોગવે છે. સંજીવભાઈ, શું ખરેખર વોટની ખેતી કરવા માટે રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો એટલે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું? ભગવાન રામ માટે આ લોકોને બોલવાનો કોઈ અધિકાર જ નથી. આ લોકોએ 500 પાનાનું એફિડેવિટ કરેલું છે. આ લોકોએ કોર્ટમાં 500 વર્ષ સુધી ભગવાન રામલલ્લાને એમના નિજ ગૃહમાંથી બહાર રાજીવ ગાંધીએ વચ્ચે નહીં બોલતો. ડિસિપ્લિન જાળવો. તમે બોલો છો ત્યારે હું નથી બોલતો, પછી હું બોલીશ ને તો તમારાથી નહીં સંભળાય. પાણી આવે છે ત્યારે ધુઆ બુઆ થઈ જાય છે. ભગવાન રામને એમના નિજ મંદિરથી 500 વર્ષ દૂર રાખ્યા, ત્યારે ક્યાં ગઈ હતી કોંગ્રેસની સરકાર? એટલે આ દેશ માટે જે કરવું પડે ભારતીય જનતા પાર્ટીએ તમામ કર્યું છે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ડંકેના ચોટ પર બનવાની છે અને 100 દિવસનું પ્લાનિંગ પણ ભારતીય જનતા પાર્ટીએ દેશની સુખાકારી માટે કર્યું છે. जनता जनार्दन जो कोई निर्णय है ये भारतीय जनता पार्टी ने शिरोमान्य रहશે. निर्मल जी, क्या लग रहा है इस बार जो अभी बात की जा रही है राम मंदिर की, अभी बात की जा रही है कि जिसके हिसाब से इस बार चुनाव में राम मंदिर का मुद्दा जो उठाया गया है, विपक्ष की बात की जाए तो विपक्ष ने उसके विरोध में मुद्दा डाला हुआ है राम मंदिर की, मतलब हिंदुत्व का मुद्दा इतना भारी पड़ रहा है कि यहाँ पे कोई जनता का मुद्दा देख ही नहीं रहा है. कहाँ पे कास्टिज्म की बात हो रही है, यहाँ पे हिंदुत्व की बात हो रही है, तो इस हिसाब से ही इलेक्शन इस बार किया जा रहा है. देखिए शिवानी, मुद्दा हिंदुत्व का नहीं था, ये मैं इससे इनकार नहीं करता, लेकिन जनता, जो आम जनता है, जो ये देश की 140 करोड़ जनता, जिसने आपको विकास करके में आपके साथ दिया, पिछले 2 टर्म में भारतीय जनता पार्टी के साथ आपके साथ खड़े हुए, नरेंद्र मोदी को भारतीय जनता पार्टी ने जब पहली बार 2014 में आगे किया तो जनता दिल खोलकर उनके साथ खड़ी हुई कि चलिए एक ऐसा लीडर जो दबंग है, जो दृढ़ है, उसके साथ हम खड़े होते हैं. 2019 में उन्हें दूसरा मौका दिया गया, लेकिन 2024 आते आते आप कहीं ना कहीं मुद्दों से भटक गए. आपको क्यों लगता है कि राम मंदिर ही मुझे चुनाव जिताएगा? आपको क्यों लगता है कि मैं विपक्ष के जो आरोप प्रत्यारोप है उनके जवाब उन्हीं भाषा में दे जाए? आप कहते हैं जनता के बीच जाके मुजरा करिए. अरे आप प्राइम मिनिस्टर हो, आपको निश्चित ही मर्यादा रखना चाहिए इस बात की. और यह चुनाव प्रश्नवाचक चिन्ह है पूरे राजनीतिक दलों पर. इस चुनाव में अगर कोई जीत हुई है तो जनता की जीत हुई है. विपक्ष को अपनी जीत का विश्वास नहीं था और सत्ता पक्ष अपनी जीत का ओवर कॉन्फिडेंस लेकर चल रहा था. यहाँ पर जनता जीती है. जनता ने एक बार फिर बताया है कि हम लोकतांत्रिक देश है और यहाँ पर हम जो चाहेंगे हम अपना प्रतिनिधि खुद चुनेंगे. देखिए, हर मुद्दे पर राजनीति करने के साथ सत्ता पक्ष कभी साबित नहीं कर पाया. ईडी, सीबीआई, इलेक्टोरल बॉन्ड या ईवीएम या फिर इलेक्शन कमीशन, कहीं भी देखिए, आज इलेक्शन कमीशन पर आप विपक्ष आरोप लगा रहा है, लेकिन मेरा कहना है अगर ऐसा होता तो आप आज 50-50 के रेसों में क्यों आते? विपक्ष के पास मुद्दा नहीं है. विपक्ष भी अपने मुद्दे भुना ही नहीं पाया. देश में महंगाई है, बेरोजगारी है, बहुत सारे मुद्दे थे, ये इनके भाषणों में शामिल तो था, लेकिन जनता के लिए सड़क पर आकर एक भी विपक्षी दल ने कभी आंदोलन नहीं किया. केजरीवाल के पार्टी के लोग हों, कांग्रेस के लोग हों, ये केजरीवाल को जेल से छुड़ाने के लिए, उनके मंत्रियों को जेल से छुड़ाने के लिए, उनको जेल पहुंचाने के लिए हर स्थिति के लिए सड़क पर उतरते हैं, लेकिन जनता के मुद्दे पर एक भी व्यक्ति उतर कर नहीं आया.
लेकिन ये अब जो ये चुनाव का परिणाम है, ये सरकार और जनता के बीच हो गया था। जनता ने जी। तय किया, जनता ने आपको नकारा नहीं है। मैं कह रहा हूं कि नरेंद्र मोदी की लोकप्रियता में कोई कमी नहीं आई है, हिंदुस्तान में नहीं पूरी दुनिया में। लेकिन जनता ने भारतीय जनता पार्टी को नकारा, उस संगठन को नकारा है, जिस संगठन ने, जो आत्ममुग्ध हो गया था, वो अपने आप में बिल्कुल वो हो गया था कि बस राजशाही, हम राजशाही आने वाली है और हम लोग जो चाहेंगे जनता उस दिशा में भेड़ चाल चलेगी। जनता ने एक बार फिर बताया है कि संगठन को ताकतवर रखोगे तभी आप कुछ कर पाओगे। कोई भी समाज हो, मैं कह रहा हूं छोटा सा समाज 200 लोगों का, 500 लोगों का, 1000 लोगों का, जब तक समाज मजबूत, संगठन मजबूत नहीं होगा, कोई समाज प्रगति नहीं कर सकता। भारतीय बिल्कुल। जनता पार्टी ने जो सबसे बड़ी गलती करी है, संगठन को कमजोर किया है। संगठन को कमजोर करके अपने कार्यकर्ताओं को नामायुस किया है और उसका प्रतिफल उनको इस चुनाव में भोगना पड़ रहा है। देखिए, आप सब राज्य छोड़ दिए, कर्नाटक में भारतीय जनता पार्टी लीड कर रही है, बिहार में जी। लीड कर रही है, इसके विपरीत कोई उत्तर प्रदेश की तो आप कल्पना ही नहीं कर सकते। जी। आप किसी एक छोटे बच्चे को उठा के पूछिए तो जो माहौल बना रखा था वही कह रहा था, हाँ साहब 60 सीट 70 सीट तो आराम से आएगी। आज आप 30-35 सीट के आसपास सिमट रहे हो और आप बिल्कुल। ऐसे अरुण गोविल को लेकर आए आप। अरे साहब, एक व्यक्ति ने फिल्म, एक सीरियल में अभिनय किया था, उसे आज आप लाकर जनता के सामने खड़ा कर रहे हो। अरे भाई, एक ही मुद्दे को कब तक बनाओगे आप? राम मंदिर बनाया आप, बहुत अच्छा किया, हिंदुस्तान की जनता पूरी 140 करोड़, विपक्ष कोई उसके खिलाफ नहीं है, किसी ने उसके खिलाफ जाकर वो नहीं किया। लेकिन आप इतने आत्ममुग्ध कैसे हो गए? आपको ये बिल्कुल। ध्यान रखिए कि जनता निर्णय करती है, ये लोकतांत्रिक देश है और छोटी मोटी संख्या नहीं है। मत प्रतिशत जिस दिन कम हुआ था उसी दिन ये तय हो गया था कि कहीं ना कहीं संगठन की कमजोरी, भारतीय जनता पार्टी की कमजोरी सामने आ रही है। और विपक्ष इस मुद्दे को, मैं फिर कह रहा हूं, विपक्ष नहीं बना पाया। अगर विपक्ष आज भी एकजुट होकर व्यवस्थित चुनाव लड़ता तो ये परिणाम और भी चौंकाने वाले होते। જી જી બિલકુલ જીગરભાઈ, હવે આપણે દક્ષિણ ભારતની વાત કરીએ કે જેમાં આ વખતે સાઉથ ફેક્ટર પર વડાપ્રધાનનો ખૂબ જ ફોકસ રહ્યું છે, કારણ કે 2019 132 માંથી 29 ભાજપ અને 29 કોંગ્રેસ, ત્યાં પ્રાદેશિક પક્ષનું પ્રભુત્વ વધારે છે. આ વખતે સાઉથ ફેક્ટરમાં જે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એને કારણે અસર અત્યારે બીજા બધી જગ્યાએ પણ વર્તાઈ રહી છે. તો શું લાગી રહ્યું છે, સાઉથ ફેક્ટરની દ્રષ્ટિએ ભાજપ શું તેમાં આગળ વધી શકશે કે કેમ? સાઉથ જયારે આપણે વાત કરીએ છીએ દક્ષિણ ભારતની, ત્યારે સ્વાભાવિક છે કે જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી કે હિન્દી બેલ્ટમાં જે કોઈ પણ સીટનું નુકસાન દેખાઈ રહ્યું છે, સ્વાભાવિક છે કે બીજેપીના રણનીતિકારોનું એ પ્લાન ચોક્કસ હોય કે એમને ગણતરી આઈડિયા પહેલેથી જ હોય કે આપણે ઉત્તર ભારતમાં જે કંઈ નુકસાન થશે એને આપણે દક્ષિણ ભારતમાંથી કવર કરવાનો પ્રયત્ન કરીશું. એટલે એટલા માટે જ મોદી સાહેબનું જે ફોકસ છે અથવા જે રેલી છે, પ્રચાર પ્રસાર છે બીજેપીનો, એ જબરજસ્ત લેવલે ત્યાં બધી જગ્યાએ થયો. કે અન્નામલાઈ જેવા મજબૂત નેતાએ પણ ત્યાં ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને યોગીજી જેવા જબરજસ્ત જે ધુઆધાર સ્પીચ આપે છે, અમિત શાહજી જેવા જે ધુઆધાર સ્પીચ આપે છે, એવા તમામ નેતાઓએ સાઉથમાં ખૂબ પ્રચાર પ્રસાર રેલી કરી, એમાં કોઈ મિનમેક નથી. પણ સૌથી મોટું ફેક્ટર સાઉથમાં હંમેશા જે આવતું હોય છે કોઈ પણ પાર્ટી, બીજેપી અથવા કોંગ્રેસ તમે ગણો, કોંગ્રેસ પણ કઈ એટલી સફળ નથી, એને પણ લાસ્ટ ટાઈમ ખાતે 21-22 સીટો મળી હતી. પણ એ ત્યાંની જે લોકલ પ્રાદેશિક પાર્ટીઓ છે એમનો જે દબદબો છે ત્યાં જબરજસ્ત છે. ત્યાંના જે કાસ્ટ ફેક્ટર જે પ્રમાણે આખી સિસ્ટમ છે એની ઉપર એમનો દબદબો છે. એટલે એની અંદર એન્ટ્રી કરવી એ કઈ એટલું જેને કહેવાય કે ખાવાના ખેલ નથી. સમય લાગે, ચોક્કસ લાગે. પણ આ વખતે બીજેપી એમને ક્યાંક ને ક્યાંક થોડી સફળ ચોક્કસ દેખાઈ રહી છે. ચાહે કર્ણાટકમાં તો ગયા વખતે પણ એમને 25 સીટ મળી હતી, આ વખતે પણ એ લીડ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, એમાં તમિલનાડુમાં તમે જુઓ તો પણ એ થોડા ઘણા અંશે સફળ થઈ રહી દેખાય છે. ઓડિશામાં સફળ થઈ રહી દેખાય છે. આંધ્રપ્રદેશની અંદર વાયએસઆર જગન રેડ્ડીની જે પાર્ટી છે એ આજની તારીખે ટીડીપી કરતા ઓછા માર્ક ઉપર ચાલી રહી છે અને ટીડીપી અને બીજેપીનું ગઠબંધન છે એ આગળ ચાલી રહ્યું. એટલે આ બધી સફળતાઓ ચોક્કસ છે, એમાં કોઈ મિનમેક નથી અને એ ક્યાંક ને ક્યાંક નાનો મોટો ભાગ 100% ભજવશે. પણ જે ચોંકાવનારા પરિણામો મને દેખાય છે બીજેપી માટે જે સારા સુખદ કહેવા છે, એ મને લાગે છે પશ્ચિમ બંગાળથી ક્યાંક એક આંકડો આવશે એમના માટે સારો, કે જે એમને થોડી મદદ કરશે. કારણ કે પશ્ચિમ બંગાળમાં બીજેપીએ જબરજસ્ત મહેનત કરી છે, સંદેશ ખાલી જેવા જે મુદ્દાઓ છે એને પણ ઉપાડ્યા છે અને એના લીધે ત્યાં જે એ જ કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી જે વ્યક્તિને એમણે ટિકિટ આપી, રેખા પાત્રા કરીને જે ઉમેદવાર છે, એ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે આ બધી જે ઘટનાક્રમ છે એમને ત્યાં ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવશે. કેરલામાં પણ ક્યાંક ને ક્યાંક 3-4 સીટનો ફાયદો દેખાઈ રહ્યો છે. એટલે એના લીધે એમના આંકડા ટેલી કરવામાં અથવા એક રિસ્પેક્ટફુલ નંબર પહોંચવા સુધીમાં એનડીએ અને બીજેપીને એવી તકલીફ નહીં પડે, એમાં કોઈ મિનમેક નથી. પણ ચોક્કસ કાંટાની ટક્કર છે આખા દેશમાં, ગુજરાતમાં હોય કે આખા દેશમાં હોય, એ દેખાઈ રહ્યું છે. અને એ જનતાના જે આખું જે સરોકાર છે, આને આપણે એક શબ્દમાં એવું ચોક્કસ કહી શકીએ, 2017માં જે ગુજરાતનું ઇલેક્શન હતું, બીજેપી માટે એ વખતે પણ 150 ની વાત ચાલતી હતી અને જયારે 99 ઉપર આવીને બીજેપી ઉભી રહી ગઈ હતી, સરકાર બનાવી લીધી હતી. પણ જબરજસ્ત શીખવા મળ્યું હતું બીજેપીને કે આ જે શીખ છે એ આવનારા 25 વર્ષ કામ લાગશે.
પ્રકારનું જો અત્યારે વાતાવરણ છે એ દેખાઈ રહ્યું છે. અને સામે પક્ષે વિપક્ષ માટે પણ એ એક ઉદાહરણ રૂપ છે કે 77 આવીને એ લોકો અટકી ગયા. એમણે મહેનત કરી હોત તો કદાચ 2017માં સરકાર બની પણ ગઈ હોત. એટલે આ વખતે વિપક્ષમાં ફૂલ જોરમાં ચાલી રહ્યું છે. અને યુપી જેવા રાજ્યમાં જ્યાં 35-35ની ટેલી ચાલતી હોય સામસામે, એટલે એ બહુ જબરજસ્ત વાત કહેવાય. યોગી આદિત્યનાથ જેવા જબરજસ્ત મજબૂત નેતા હોવા છતાં ક્યાં કાચું કપાયું એ બીજેપીએ ચોક્કસ વિચારવું પડશે. પણ હજી આપણે થોડુંક 2-3 કલાક રાહ જોઈશું તો આમાં આંકડામાં ક્યાંક થોડા ઘણા ચેન્જીસ અને સુધાર ચોક્કસ આવશે એવું મારું માનવું. જી બિલકુલ. સંજીવભાઈ, શું કહેશો? દક્ષિણ સાઉથ ફેક્ટર પર જ્યારે વડાપ્રધાન દ્વારા આટલું ફોકસ કરવામાં આવ્યું છે, કેટલી આશા અપેક્ષા? બેન, ભારતના દરેક ક્ષેત્ર